હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધાય મજામાં હશો ને હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો સવારના બધાને ગુડ મોર્નિંગ। અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો સવારમાં મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે નિહાલકેશ, અને બીજું બધું ઘરનું કામ બાકી છે, પણ ચા નાસ્તો અહીંયા બની ગયો છે રેડી। અને બીજું ઘરનું કામ અલ્કેશ કે આજે બાકી રાખી અને ખેતરનું નીંદવાનું કામકાજ જલ્દી પૂરું કરવાનું છે, કેમ કે વરસાદ આવે તો પછી નીંદાય નહીં ને, એટલે બધું કામ બીજું આમ સાફ સફાઈ ને એવું બધું કર્યું છે, પણ વાસણ ને કપડાં ધોવાનું ને એવું બધું કામકાજ અલ્કેશ અત્યારે ના પાડી દીધી મને। તો ફ્રેન્ડ મારા તરફથી પણ જય માતાજી, સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન। અને આપણે નાસ્તો કરવાનો છે અત્યારે। નાસ્તામાં હું પૌવા વઘારે છે ને તમને ખબર જ છે કે અમારે રોજની બ્લેક ટી જ હોય, કેમ કે એનું કારણ છે ફ્રેન્ડ્સ, અમારે ને માર્ગમાં પાણી ભરાઈ જાય ને તો છે ને 15 દિવસ સુધી હે ને ગામમાં જવાતું નથી હે ને, એના કારણે અમારે બ્લેક ટી પીવું પડે, કેમ કે દૂધ લેવા જવાય નહીં ને ગામમાં, એટલે હા જોઈ શકો છો અમારી ગાડી નથી અહીંયા મૂક્યા। ક્યાં મૂક્યા? તો અહીં શું કહેવાય, ક્યાં દેખાય ફાટક? આમ મેં ફાટક દેખાય ત્યાં મૂકી આવ્યા હે, કેમ કે અહીંયાથી ને આ બાજુ આવતું નથી, કેમ કે એટલા લગીન સારું હે અને આ બાજુ ગારો હે ને માર્ગમાં, એટલે હે ને એનાથી અહીંયા લગીને હાલીને જવાનું પછી જવાય। પણ અત્યારે અમારે હે ને આજ તો એક તો ઉઠવામાં તે લેટ થયા, અને પછી શું કે ઉઠવામાં લેટ થયા, અને પછી પાછું ગામમાં જાય ને આવે ક્યારે ચા બનાય ત્યાં તો 8-9 વાગી જાય, એટલે ત્યાં લગી તમારે અડધું ફરતું કામ થઈ જાય ને, 5 સા નીંદાઈ જાય। એટલે અલ્કેશ કે થોડાક દિવસ બ્લેક ટી પી લઈએ, પછી નવરા થઈશું ને ત્યાં લેવા જઈશું દૂધ હે ને। રેડી થઈ ગયો છે નાસ્તો હે ને। તો ફ્રેન્ડ્સ એને બપોર થઈ ગયો છે અને રાંધી નાખ્યું છે જલ્દી તો જોઈ શકો છો 1:43 થઈ ગઈ, એમાં ફોનમાં લગભગ ન દેખાય, પણ 1:43 થઈ ગઈ છે। મોડું થઈ ગયું આજે, કેમ કે નીંદતા હતા ને, એટલે તો આજે બનાવી છે બટેકાનું શાક અને રોટલી બનાવી છે હે ને। તો એટલું જ છે, જમાવાના ગોળ ને એવું છે, બીજું કંઈ છાશ ને એવું તો લાયા નથી, ગામમાં જાય ને તો થાય ફ્રેન્ડ્સ। સવારમાં મેં તમને કીધું ચા કે ચા છાશની ઈચ્છા નહીં કરવાની વાડીમાં અહીંયા છે ને, કેમ કે ગામમાં જવાય નહીં ને લવાય નહીં, મારે હોય ને એટલે થોડા દિવસ પછી જવાય। પાછો વરસાદ આવી જાય, ટ્રેનનો અવાજ આવે, ટ્રેન પણ આવી જાય છે। કેટલા વાગે ને આવી ખાલી ઓલી જાય માલગાડી કહેવાય। છે મસ્ત મજાનું બટેકાનું શાક ટમેટા નાખીને બનાવી દીધું, ન દેખાય કાળી માસી દેખાય। સારું, વાંધો નહીં, હાલો જમી લઈએ અને પછી થોડીક વાર મળશું તમારી શું કહેવાય ફ્રેન્ડ્સ। બપોર પછી છે ને આવી ગયો છે વરસાદ, એટલે કાંઈ નીંદાવાનું નથી, જોઈ શકો છો આ બાજુ ઝરમર ચાલુ થઈ ગયો છે બહાર, અને આ બાજુ છે ને અલ્કેશ છે ને ખાઈને હાલ થોડીક વાર આરામ કરે છે, વરસાદ પડે છે અને હવે બપોર પછી નીંદવાનું કામકાજ નહીં થાય। તો ફ્રેન્ડ્સ અત્યારે થવા આવી છે સાંજ, અને વરસાદ પડે ને થોડોક રહી ગયો તો પછી અમે નીંદવા ગયા હતા ફરીથી, અને હવે અલ્કેશ જાય છે ગામમાં હે ને। ગામમાં જાઉં અત્યારે નહીં, કેટલા 6 વાગ્યા છે, ધીરે ધીરે ગામમાં ફરી આવી। અને તમને એમ કીધું હતું કે કમેન્ટનો જવાબ આપીશું, પણ અત્યારે હવે સાંજ થવા આવે ને ટાઈમ નથી, એટલે આવતા બ્લોગમાં ગઈકાલના બીજો આવશે ને બ્લોગ આના પછી, એમાં લગભગ આવી જશે ને, તો એમાં તમને કમેન્ટનો જવાબ મળી જશે। હાલો હું ગામમાં ફરતો હોઉં ફ્રેન્ડ, શાકભાજી ને એવું બધું લેવાનું છે, થોડું બકાલું લીધા આવીએ। કાલે તો આપણે કંટાળીને શાક બનાવી ખાઈ લીધું હતું, પણ હવે બકાલું લાવવું જોઈશે, કેમ કે દિવાળી બીજું બકાલું નથી ઉતરતું ને, હવે બધું ફૂલ આંટી બધું આવે છે ને, બધા ફૂલ બધા જ આવી ગયા છે, ભીંડા ને ગુવાર ફૂલે આવી ગયા।
આપણે ગામમાં ફરીને આવી ગયા છે અત્યારે, અને અહીંયા ફાટકે સાયકલ મૂકી દીધું છે. અને જોઈ શકો છો આ બાજુ ફાટક બોલું કે રેલવેના પાટા પર કામ ચાલુ છે. તો જેસીબી પણ ચાલુ છે અને બહાર સાઈડના ઝાડવા કાઢે છે. અને આવી રીતના કંઈક હું લઈને વળી ગયો છું બકાલુની. તો વાડી જઈને બતાવું તમને. અહીંથી હજી વાડી તો દેખાતી નથી કેમ કે લીંબુના અને એવા ઝાડવા આવી જાય છે, બાકી તો દેખાય. તો હાલો વાડી જઈને મળી. તો ફ્રેન્ડ્સ અલ્કેશ ગામમાં જઈને આવી ગયા છે અને લઈ આવ્યા છે અહીંયા ભાત. એક વાત કહું છે ને, આવા પડીકા હવે નહીં લાવવાના. કામે પૂછતા નહીં. તો હે ને મેથીની ભાજી લાયા, મસ્તની છે. આમ તો થોડું ખવારની હોય ને એટલે હાંજ પડે ને એટલે થોડું કોરી થઈ ગયું, બાકી સારી જ છે. અને આ ચોમાસામાં મેથીની ભાજી મળવી શક્ય નથી, પણ તોય મળી મુશ્કેલીથી પણ મળી ગઈ ની. તો કાલે છે ને શું બનાવવાનું છે, કાલે બનાવું ત્યારે કહીશ. અત્યારે રહેવા દો, વિચારું શાક બનાવીશ. શું બનાવું? અહીંયા ફુલાવર લયા, શાકભાજીમાં લીલા મરચા, ધાણા અને ટમેટા એ લઈ આવ્યા છે. પડીકા લઈ આવ્યા. ચાલે આવું પડે ખુલાવે તો હાલે, પણ આવા નહીં લાવવાના. કેમ કે આમાં શું કહેવાય, મને યાદ નથી, પણ મેં મોબાઈલમાં જોયું કે ઝેરી પદાર્થ આવે. કેમ કે આપણી કિડની અને લીવરને નુકસાન કરે ને એવું આવે એમ કહેવામાં આવે. એટલે આવા પડીકા ખાતા હોય તો મારો વ્લોગ જોતા હોય ને એ પણ બંધ કરી દેજો, કેમ કે ઘણું નુકસાન કરે એવું કહે છે. અને અહીંયા લઈ આવ્યા દહીં અને દૂધ. દૂધ લઈ આ દૂધ ઢોળાય એવું? હા, લાવ સારું. તો હાલો. તો કાંઈ નહીં, હવે સાંજ થવા આવી. બકાલાની રાહ જોતી હતી, બેઠી હતી અહીંયા. હવે રાંધવાનું કામકાજ કરી લઉં ની. તો રાંધવાનું છે, રાંધી નાખીએ. અને આજના વ્લોગમાં આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. બાય બાય.